જય શ્રી કૃષ્ણ. ચાલો ભગવાનના દર્શન કરવા. એક્ઝેક્ટ 5 વાગી ગયા છે. 4 વાગે ઉઠ્યા હતા અને આજે પતિદેવી ઘરે છે અને થોડું કામે વધારે છે, તો 5:30 કામે ચડી જશું. રોજ 6 વાગે ચડું છું. જો વાગ્યા છે 5:30 થઈ ગયા, 5:36. અને હર્ષે આપણને એવું કીધું હતું, હું મેસેજ કર્યો હતો રાતે સુવા ટાઈમે, મમ્મા મને 5:30 ઉઠાડી દે છે, તો જાઉં છું ઉઠાડવા. એનો ફેસ તો નહીં દેખાય પણ હર્ષુ ચલો માં દીકરી કીધું તું 5:30, પણ 5:40 થઈ ગયો. કે ઝડપ રાખાલ પછી દીદીને જવાનું સ્નાવા. તે મને મેસેજ કર્યો ત્યાં જ છે ને 5:30. હા તો 5:40 થઈ ગયા. એક માની યાદ હતું એવું 5 મિનિટ ખોટું બોલવું એ સવારથી ચાલુ થઈ જાય. મારું 5:32 થઈ છે, પણ મેં 5:40 કીધું છે. અને ચાલો હવે આપણે કિચનનું કામ ચાલુ કરી દઈએ. જો 6:10 થઈ છે અને નીરાબેન જો ઉઠી જ જાય. અમારે એક કુકરની સીટી થાય ને એટલે એટલો અમારો ગાંડુડો દીકરો ડાયો થઈ ગયો છે ને. જય શ્રી કૃષ્ણ બોલો માં દીકરો. જય શ્રી કૃષ્ણ. હાલે હાલો સુઈ જમા કાનો ઉઠાડી દો. લો અહીંયા બેડ ઉપરથી વહી આવે એમ પછી અહીંયા બસ છે ને. એક તારી મમ્મા ગેસ બંધ કરી દે ને. નહીં મમ્મા આ અવાજ બંધ કર ને, મમ્મા અવાજ બંધ કર ને, એટલે સીટી થતી હોય એટલે. હલો જો અત્યારમાં મારી જેવી કેટલી માં છે કે જે 5-10 મિનિટ એવરી ટાઈમ ખોટું બોલે. હર્ષો ચલો તમારો ટાઈમ થઈ ગયો. જો 6:35 થઈશું. આગળ પતિદેવને કહું દીપક એક્ઝેક્ટ 7 વાગે હું ક્યાં નહીં ઉઠાડતી હતી તો 7 વાગે જાય. ન ઉઠીએ તો ન ઉઠો 5 મિનિટ પછી જો ને યાર હજી ન ઉઠો 5 મિનિટ પછી 7:30 હોત થઈ જાય. તો મારા ઘડિયાળમાં એમ જ થાય. હવારમાં તો 5 મિનિટમાં 7 ને 7:30 ને 8 ને થઈ જાય. કેવું આમ શોર્ટ આપ્યો એમ બતાય 7 થઈ ગયા એમ કહું ને એટલે કદાચ મારી જેવી 75% તો હશે જ મમ્મીઓ કે જે સવારમાં હસબન્ડને ને પોયરાઓને ઉઠાડવા આવું કરતા હોય છે. અને આવી જાઓ નીરાબેનની ચા રોટલી ખાવા. ચા દૂધને રોટલી જોજો આગળ એના ધંધા કેવા હશે. હું એમ કહીશ ને કે ચા દૂધની રોટલી છે એટલે એ શું કહે છે ખબર, મમ્મા ચા દૂધ ભાખરી ખાવું છે. નીરાબેનનું લંચ બોક્સ તૈયાર થઈ ગયું. બટેકાની સબ્જી અને આમાં રોટલી. લેટ થાય ને તો એ ગમે મળતી જ હોય. બસ તો નીરાબેન ચડી જાય એટલે આપણે છૂટા. મારે છે ને આજે થોડું લેટ થઈ ગયું હતું એટલે હું નીકળી ત્યારે બી શૂટ ના કર્યું અને નિરાની બસ જલ્દી આવી ગઈ. લેટ નહોતું થયું પણ પતિદેવ ઘરે હતા ને તો એની સેવામાં મતલબ આ એપને ત્યાં એપને જેન્ટ્સને કંઈ હાથે લેતા આવડે નહીં એટલે મારે તમને એક વાત ખાલી કરવી હતી એટલે હું અહીં આવી. હમણાં નીરાનું લેટ થઈ ગયું ને એટલે નીરા મને આમાં છે ને આ ઘડીએ ચકલા બધા અંદરો અંદર હતા તો મને શું કે ખબર આવા પ્રકારનું ઝાડ છે આ તો મને કે એને એમ કે આમાં ફસાઈ ગયા. નીરાનું નોલેજ જોજો તમે. આવા પ્રકારનું ઝાડ છે એને એમ કે અંદર ચકલા ફસાઈ ગયા. મને બોલાય ફટાફટ કે મમ્મા એમ કે બસ ભલે આપણે લેટ જશું પણ તું આમાંથી કે ચકલા બહાર કાઢી દે. એટલે મને હસવું એમ કે હશે કેમ કીધું જાતે કરે બેટા. જાય છે પતિદેવ. ચાલો આપણે એને જય શ્રી કૃષ્ણ કરતા આવીએ. લ્યો એને ઓલી ક્લાસ કરો. જય શ્રી કૃષ્ણ કહી દો ને. જય શ્રી કૃષ્ણ. અને લોક નથી કર્યો ને નહીં ભૂલે 2 મિનિટ તો ઉભા રહેજો પછી. હા કારણ કે એ ઘરને લોક કરી દેવો. હું કોઈ દિવસ લોક ના કરું. આવી ગઈ નીરા. મને થોડીક ઊંઘ આવી ગઈ હતી. 2 મિનિટ લેટ થઈ ગઈ છું તો એ છુપાઈ ગઈ છે અહીંયા. જો 2 મિનિટ તો નથી થઈ. હું આમ થોડી દૂર હતી લેવા આવી ત્યારે. હાલ દેખાય જ છો તું મને. હાલ હાલ દેખાજો. હા
ચાલ ને પતિદેવની ગાડી પણ આવી ગઈ સાથે. એને ઊંચો વાત કર્યો ગાડીમાંથી. સમથિંગ મારે સમથિંગ ખાવું છે. જો પતિદેવ લાવ્યા શું આજે ખબર ને મને ફૂલ નાખું બોલામાં એટલો ખુશી મળી જાય ને જોજો. This for mom. થેન્ક યુ. Oh, no. જો મારી ડેડી બે તરફથી. આ મમ્માનું. તારું મમ્માનું બંનેનું છે એમાં? હા ઇટ્સ ઓકે. લાવ ફ્લાવર દે. આ સાથે થઈ ગયા. જો નીરાબેન ને પતિદેવ હારે જ આવે તો મારા માટે લાવ્યા છે. હેલો. જો આજે હર્ષભાઈને લેવા જાઉં છું પાછી સ્કૂલે. એને બે કે 3 દિવસ વીકમાં એક જ દિવસ હોય પણ આને 2-3 દિવસ લીધા છે એટલે જલ્દી શીખે છે ને ડ્રાઇવિંગ લાઇસન્સના તો ઓવર 1 કલાક હોય નહીં એટલે ચાલો આપણે મળીએ એની સ્કૂલે જઈને. ક્યાં લઈ જવાની વાત કરશો? મેં તું આય તો બીચ ઉપર જાય એમ. નહીં ઇન્ફ્લુએન્સર આપણા બેમાં કોણ છે? એ તો હું જ છું પણ તારી વગર તો હું થોડી હું એક મેનેજર છું. મને મારી જોબ કરવા દો. મેનેજર નહીં મારો દીકરો. મેં તું આય તો આપણે જાય એમ તને સ્કૂલેથી ત્યાં લેવા આવી છું. મેં તો સ્કૂલેથી સીધા જતા આવી બીચ ઉપર એમ. આપણે ઇન્ડિયન બીચ ઉપર જઈએ નજીક જ આ તો થાર ગઈ થાર અહીંયા ન હોય પણ ટેસ્લા લેવી છે. ટેસ્લા શું કેવું તારું? શું લેવું છે? ટેસ્લા વિશે તારે શું કેવું છે બોલ? તારા પગારમાંથી હો મારામાં નહીં. માય ગોડ ઈ મારા એમની એક તો મારા પગારમાં લેવું ઉપરથી લઈ લઈને ટેસ્લા એમાં ઓલવેઝ તું છોકરાના બેકપેક જોઈ લેજે જ્યાં તું બસ સ્ટોપે મૂકવા આવ્યો. બધા બોયઝના બ્લુ બધી ગર્લ્સના પિંક. શું નાના એમ જ હોય. લંચ બોક્સ એમ હોય. વોટર બોટલ એ છોકરાની બ્લુ હોય છોકરીની પિંક હોય. લંચ બોક્સ એ છોકરાની પિંક હોય. મને હજી યાદ છે આપણા ઘરમાં મારું લંચ બોક્સ તૂટી ગયું હતું કેવું કંઈક હતું કે આરવી નું લંચ બોક્સ મને આવ્યું. હવે એનું લંચ બોક્સ ઉપર પિંક તો નહીં ઉપરથી પૂરી બાર્બી દોરેલી શેપ બાર્બીનો. હું સ્કૂલમાં લંચ બોક્સ હાટુથી ભૂલી થાઉં છું. મને ઢાંકણા હંતાડીને ખાવા પડે છે. લંચ બોક્સ બાર્બી વાળું. પાછા 2 જણ મને પૂછે એ લંચ બોક્સ બતાય તો. અરે યાર નાના છોકરાનું વર્ષું એવું જ હોય. હું ઈ જ કહું છું કે તો મારું હું કામ બ્લુ કલરનું ન લીધું. એને બાર્બી વાળું લિટરલી મને કઈ કેટલા દી લઈને મોકલું હતું. 7-8 દિવસ જ લઈ જવાનું હતું પછી નવું જ લેવા જવાનું હતું. એ ટેમ્પરરી હતું. 7-8 દિવસ માણા કેટલું બોલી થાય ખબર છે? માણસોને કઢાય એવું નહોતું યાર. તો કાંઈ ના આવતો નાનો હતો કેટલો ડાયો હતો. ઈ તો મેં બધા જોયું શાક કઈ ખાઈ રીતના. લેતો. ફુલાવનું શાક ને રોટલી દેતી તે 3 રોટલી ખાઈને આવતો. માય ગોડ હવે પૂરી અત્યારે 3 રોટલી તો અને અત્યારે તો કાંઈ ખાવું જ ન હોય લઈ જ ન જવું હોય. આ મોટા થાય ને એમ છોકરા બગડતા છે. આપણે આ નાના હોય કેટલું ધ્યાન રાખ્યા હોય. હેલો. Hello. હાય. Do you have a coin? યસ આઈ હેવ કોઈન. ચાલો આપણે નિરાંજુ પાર્ક માટો મારા રહ્યા છીએ. Okay, you can go in. થેન્ક યુ. જો આવું બપોર પછી રમવાનું જેમ કે છોકરા હોય એના આઈડિયા હશે કે માવુંને હું કરવું પડે. ખોટું રમવાનું. વાવ નાઈસ ને કયા કરવા. જો એ તમે જોયું ને બુક વાંચતી હતી. આમ વાંચતા આવી એ 3 પડે એટલે બુક વાંચે અને આપણે જઈએ ને ત્યારે વાવ It's pet. પેટ Okay, good. ગુડ. Right behind my zoo. How do I get down? One more baby. યે This baby. ઓ ગુડ મસ્ત છે નાઈસ. I have new animal. That's a new animal and this is a new Oh. animal. 2 એનિમલ અંદર એડ થઈ ગયા એમ ને તારે? Yes. જો કે આ ન્યૂ એનિમલ એડ થયું અને ખોલું